નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ રાઇમિંગ વર્ડ્સ પાર્ટ 2 બરોબર કે ફોનેટિક પ્રેક્ટિસ એક્સરસાઇઝ. તો તેના વિશે પાર્ટ 2 મીન્સ કે ગઈકાલે પહેલાના લેક્ચરમાં આપણે પાર્ટ 1 કે ફોનેટિક્સ જે રાઇમિંગ વર્ડ એક સરખા પ્રાસવાળા એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આપણે જોયા હતા બરોબર ને. તેની એક્સરસાઇઝ આપણે ગઈકાલે મીન્સ કે આની પહેલાના લેક્ચરમાં જોઈ હતી. તો અત્યારે આજના લેક્ચરમાં પણ રાઇમિંગ વર્ડ્સ પાર્ટ 2 એની પ્રેક્ટિસ વધારે આગળ વધારીએ આપણે બરોબર કે ઇંગ્લિશ વાંચન પ્રેક્ટિસ. ડ્રો અ લાઇન મેચિંગ વર્ડ્સ ધેટ રાઇમ કે એક સરખા પ્રાસવાળા શબ્દોને મેચ કરવાના એકબીજા સાથે જોડવાના છે. ડ્રો અ લાઇન બિટવીન ધ વર્ડ્સ ધેટ રાઇમ. ડ્રો અ લાઇન કે એવા શબ્દો જે એક સરખા પ્રાસવાળા શબ્દો હોય વિભાગ A અને વિભાગ B માંથી બરોબર. તો એક સરખા પ્રાસવાળા શબ્દો જે છે એકબીજા સાથે આપણે જોડવાના છે. સૌથી પહેલો શબ્દ હેટ. ગઈકાલે આપણે ઉચ્ચાર લખ્યા હતા, આજે આપણે ઉચ્ચાર નહીં લખીએ બરોબર. હેટ હેટ સાથે આવશે સીધો અહીંયા મેટ બરોબર છે. પછી ટેલ. ટેલ નો સરખો પ્રાસવાળો શબ્દ અહીંયા હશે ફેલ. ત્યાર પછી સેક. સેક જેવો શબ્દ જે છે અહીંયા એક. સેક મીન્સ કે ટેક બરોબર છે. પછી સ્નેક. સ્નેક નો સરખા પ્રાસવાળો શબ્દ છે રેક. સ્લેમ. સ્લેમ માટે છે અહીંયા શબ્દ વેમ. અને મેન. મેન ના સરખા પ્રાસવાળો શબ્દ છે ફેન બરોબર. હેટ, મેટ, ટેલ, ફેલ, સેક, ટેક, સ્નેક, રેક, સ્લેમ, વેમ, મેન અને ફેન બરોબર. એક જ સરખા પ્રાસવાળા શબ્દો. હવે અહીંયા જો સ્ટાર બીજો વિભાગ છે સ્ટાર. અહીંયા આપણે ઉચ્ચાર લખીએ છીએ સ્ટાર. પછી અહીંયા છે સ્કેટ, ક્લો, ડે, મીટ, વિલ. હવે અહીંયા બધાના ઉચ્ચાર લખીએ તો ડેટ, લે, કાર, પિલ, પો એન્ડ સિટ બરોબર છે. હવે આ જે સરખા ઉચ્ચાર વાળા શબ્દોને આપણે અહીંયા જોડીએ બરોબર. જો સૌથી પહેલું સ્ટાર. સ્ટાર જેવો એક સરખો ઉચ્ચાર આવતો શબ્દ છે અહીંયા કાર. સ્ટાર આર. જો અહીંયા જે શબ્દ છે આર બરોબર, તેનો ઉચ્ચાર અહીંયા આપણે અહીંયા આર. કારો. સ્કેટ. એટી. સ્કેટ. તો કયો શબ્દ છે ડેટ. એટી ડેટ. ક્લો. એડબલ્યુ. તો અહીંયા પો. એડબલ્યુ બરોબર છે. છેલ્લા શબ્દોનું જે છેલ્લા બે અક્ષર હોય, છેલ્લો અક્ષર એનું ઉચ્ચારણ કઈ રીતે થાય તે આપણે અહીંયા જોવાનું છે. ડે. એ વાય ડે. તો અહીંયા છે લે. એ વાય બરોબર છે. ત્યારથી મીટ. ઈ એ એટલે ઈટ મીટ. અહીંયા છે સીટ. ઈ એ બરોબર છે. પછી વિલ. ડબલ ઈ એલ. તો અહીંયા છે પિલ બરોબર. જો સ્ટાર, કાર, સ્કેટ, ડેટ, ક્લો, પો, ડે, લે, મીટ, સીટ, વિલ એન્ડ પિલ બરોબર. એક સરખા ઉચ્ચાર વાળા શબ્દ મીન્સ કે આપણે જે રાઇમિંગ વર્ડ જે છે બરોબર, અહીંયા આપણે રાઇમ એક સરખો ઉચ્ચાર બરોબર તેની આપણે વાત કરી છે. હવે વિભાગ બી. બીજા શબ્દો એવા છે કે જેમાં સર્કલ ધ વર્ડ્સ ધેટ રાઇમ વિથ વિંગ બરોબર. વિંગ નામનો શબ્દ જે છે બરોબર, આઈએનજી ખાસ જોઈએ અંતમાં આઈએનજી છે. વિંગ જે આઈએનજી જે છે તેને ઇંગ વંચાય બરોબર. તો હવે નીચે જે આ શબ્દો આપ્યા છે તેની નીચે આપણે એવા શબ્દો ગોતવાના છે કે જેમાં આઈએનજી મીન્સ કે આઈએનજી નું ઉચ્ચારણ ઇંગ થતું હોય બરોબર. કેટલા 7 શબ્દો અહીંયા આપણે જોવાના
કુલ 7. સર્કલ ધ 7 વર્ડ્સ ધેટ રાઇમ વિથ વિંગ. વિંગ જેવા ઉચ્ચાર વાળા 7 શબ્દો જોઈએ અહીંયા. સૌથી પહેલા અહીંયા આવે છે આઈએનજી એટલે કે સિંગ. ક્લોક નહીં આવે, બ્રિંગ આઈએનજી બ્રિંગ. બરોબર. બીન અહીંયા આઈએન છે પણ જી નથી એટલે ફક્ત બીન વચાય છે એટલે એ નહીં આવે. થિંગ THING થિંગ. બરોબર. માઇલ આઇલ સ્માઇલ નહીં આવે. બરોબર. લાઈન IME સ્ટિંગ ING સ્ટિંગ. વિન નહીં આવે. રિંગ ING રિંગ. પછી પેન નહીં, સ્ટ્રિંગ STRING. કાંડ ને પણ કિંગ. જો દરેક વિંગ સાથે સિંગ, બ્રિંગ, થિંગ, સ્ટિંગ, રિંગ, સ્ટ્રિંગ એન્ડ કિંગ. 1 2 3 4 5 6 and 7 7 શબ્દો અહીંયા આપણને મળી ગયા છે. હવે સર્કલ ધ 7 વર્ડ્સ ધેટ રાઇમ વિથ ક્રો. CROW ક્રો OWROW મીન્સ કે ખાસ છેલ્લે OW હોય. બરોબર. પણ તેનું ઉચ્ચાર જે છે OW ઉચ્ચારણ ઓ થતું હોવું જોઈએ. બરોબર. તો જો કાવ અહીંયા OW છે પણ આ જે છે કાવ ને કાઉ વચાય. બરોબર. બરોબર. એટલે એ નહીં આવે અહીંયા. પછી અહીંયા CROW ક્રો ઓ વાંચવાનું છે, આવું નહીં. બરોબર. તો જો અહીંયા પેલો શબ્દ ગ્રો OW GROW ગ્રો. હોટ ઓટી તો આવશે જ નહીં. મોવ. બરોબર. જેના અહીંયા મો વચાય છે. MOW છે મો તરીકે વચાય છે. આને આપણે વાંચવું હોય તો મો વચાય. બ્લો. બરોબર. BLOW બ્લો ફૂકવું. શો ઓ આ શો. પછી કોલ્ડ LD તો આવશે જ નહીં અંતમાં. પછી છે સ્નો OW સ્નો. બરોબર છે. ગ્લો GLOW ગ્લો અને ફ્લો. બરોબર. તો એ 7 શબ્દો અહીંયા છે. 1 2 3 4 5 6 and 7. બરોબર. 7 શબ્દો જે આપણે જોઈએ. સૌથી પહેલો છે ક્રો, ગ્રો, મો, બ્લો, શો, સ્નો, ફ્લો એન્ડ ગ્લો. બરોબર. કાઉ જો અહીંયા OW છે પણ અહીંયા કાઉ વચાય છે એટલે આપણે અહીંયા લેતા નથી. બરોબર છે. એટલે ક્રો સાથે ગ્રો, મો, બ્લો, શો, સ્નો એન્ડ ગ્લો એન્ડ ફ્લો એટલા શબ્દો રાઇમિંગ મીન્સ કે એક સરખા પ્રાસ વાળા શબ્દો તેમાં આવશે. બરોબર છે. તો આ થઈ છે રાઇમિંગ વર્ડ્સ. અહીંયા બે વિભાગ આપણે રાઇમિંગ વર્ડ્સ ના જોયા છે આપણે. બરોબર. રાઇમિંગ વર્ડ જે છે એકબીજા એક સરખો પ્રાસ મળે અને તેને વાંચવામાં એક સરખા ઉચ્ચાર વાળા શબ્દો જે છે તે કઈ રીતે વાંચી શકાય. બરોબર. તે આપણે અહીંયા વાત કરી મીન્સ કે ગઈકાલના લેક્ચરમાં અને આજના લેક્ચરમાં બે એક્સરસાઇઝ એવી આપણે જોઈ કે રાઇમિંગ વર્ડ્સ એમાં પ્રેક્ટિસ કરીને પણ રાઇમિંગ વર્ડની પ્રેક્ટિસ કરીને પણ ઇંગ્લિશ વાંચન પદ્ધતિ સારી આપણે કરી શકાય છે. બરોબર. તો મેં તમને ગઈકાલે કીધું એમ કે પહેલાના લેક્ચરમાં કીધું એ મુજબ કે તમે પણ આવા શબ્દો જે છે બરોબર કોઈ પણ અંગ્રેજીનું પુસ્તક લઈને તેમાં વાંચતા જાઓ. બરોબર. તો એમાં આવા રાઇમિંગ વર્ડ્સ આપણે ગોતીને પ્રેક્ટિસ કરી શકીએ છીએ. બરોબર. અથવા તો કેટલાક મટીરિયલ કેટલાક પુસ્તક બુક એવી આવે છે કે જેમાં રાઇમિંગ વર્ડ્સની એક્સરસાઇઝ પણ હોય છે. બરોબર. તેના દ્વારા પણ પ્રેક્ટિસ કરી શકાય છે. બરોબર છે. તો આથી આપણે ફોનેટિક્સ પ્રેક્ટિસ એક્સરસાઇઝ મીન્સ કે અહીંયા સૌથી આપણે મહત્વની વાત કરી દરેક વખતે સ્વર. બરોબર. અહીંયા આપણે વોવેલ ની વાત કરીએ. હવે આના પછીના લેક્ચરમાં નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ એટલે તારે કોન્સોનન્ટ. બરોબર કે વ્યંજન શબ્દ છે ખાસ કરીને બે શબ્દો ભેગા બે અક્ષર બે વ્યંજન જોડિયા આવે. પ્લ બ્લ જો અહીંયા કીધું ને GR ગ્રો BL બ્લ SH શ SN સ્નો GL ગ્લ FL ફ્લ BL બ્લ. બરોબર. સ્ક્લ. તો આવા શબ્દો બ્ર થ સ્ટ બરોબર. તો આવા શબ્દોને ભેગા મળીને કઈ રીતે વંચાય અને મોટા શબ્દો જે છે બરોબર તે કઈ રીતે વાંચવા તે આપણે અહીંયા જોવાનું છે. રાઈટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોન્સોનન્ટ ની વાત કરશું. બરોબર. ત્યાર પછી ધીમે ધીમે વાક્યો અને ત્યાર પછી મોટા શબ્દો કઈ રીતે વંચાય તે આપણે જોવાનું રહેશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.